હેલો ફ્રેન્ડ્સ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ એટલે કે કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ, એમાં અલગ અલગ કાળમાં કઈ રીતે એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરી શકાય એ આપણે આગળના વિડીયોમાં જોયું. હવે આ વિડીયોમાં આપણે એ જોઈએ કે ઓક્ઝિલરી એટલે કે એને હેલ્પિંગ વર્બ પણ કહેવાય છે. એ કયા કયા છે? મોડલ ઓક્ઝિલરીઝ કેન, મે, માઇટ, શુડ, વુડ, બરાબર. આ બધા જે શબ્દો છે ને એને ઓક્ઝિલરીઝ કહેવાય છે અથવા તો મોડલ્સ કહેવાય છે. હવે આ જે છે એનો ઉપયોગ થયેલો એક્ટિવ વોઇસના વાક્યમાં, તો એનું પેસિવ વોઇસમાં કેવી રીતે રૂપાંતરણ થઈ શકે એ આપણે સમજવાનું છે. તો એક એક્ઝામ્પલ જોઈએ. એક્ટિવ વોઇસનું એક્ઝામ્પલ: આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેલ. આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેલ એટલે કે હું સારી રીતે અંગ્રેજી બોલી શકું છું. હવે વાક્ય રચના પેસિવની જે છે એ આ છે કે ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં પણ આવી વાક્ય રચના હતી કે શેલ અથવા વિલ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, કારણ કે શેલ અને વિલ જે છે ને એ પણ ઓક્ઝિલરી જ છે. તો અહીંયા આપણે સમજીએ પેસિવ વોઇસ નિયમો ખબર છે આપણને. કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા અને પાસ્ટ પાર્ટિસિપલ હોય છે. તો કઈ રીતે થશે? ઇંગ્લિશ ઓક્ઝિલરી કેન પ્લસ શું આવશે? બી, પછી આનું પાસ્ટ પાર્ટિસિપલ સ્પોકન બાય મી. વેલ અહીંયા છેલ્લે લખીએ તો પણ ચાલે, અને અહીંયા લખીએ આપણે સ્પોકન વેલ બાય મી તો પણ ચાલશે. વાક્ય રચના આટલી અગત્યની છે, ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો ઓક્ઝિલરીઝ જે છે એમાં પણ આ રીતે પેસિવ વાક્ય રચના બને. હવે ઓક્ઝિલરી જે છે એમાં પરફેક્ટ ઓક્ઝિલરી પણ હોય છે. હવે પરફેક્ટ ઓક્ઝિલરી શું છે એ પહેલાં આપણે જાણી લઈએ અને એની વાક્ય રચના પેસિવ વોઇસમાં કેવી રીતે ટ્રાન્સફોર્મ થાય છે એ પણ જોઈએ. પરફેક્ટ ઓક્ઝિલરીની વાક્ય રચનાને પહેલાં આપણે ગુજરાતીમાં સમજીએ તો બંને વાક્ય રચના અલગ કરીને જોઈએ ને તો ખ્યાલ આવશે. અહીંયા એક વાક્ય એવું લખેલું છે કે યુ શુડ હેવ કમ્પ્લીટેડ ધ વર્ક બાય ધીસ ટાઈમ, એટલે કે આ સમય સુધીમાં તમારે કામ પૂર્ણ કરી લેવું જોઈતું હતું પરંતુ તમે કર્યું નહીં. આ પરફેક્ટ ઓક્ઝિલરી. હવે એકદમ સીધી સાદી ઓક્ઝિલરીની વાક્ય રચના હોય, શુડનો ઉપયોગ આપણે કરીએ આ જ વાક્યમાં, તો એવી રીતે થશે કે યુ શુડ કમ્પ્લીટ ધ વર્ક. તમારે આ કામ જે છે એ પૂર્ણ કરવું જોઈએ, તો યુ શુડ કમ્પ્લીટ ધ વર્ક. આ સાદી વાક્ય રચના છે. પરફેક્ટ ઓક્ઝિલરીની વાક્ય રચના એ છે કે તમારે આ સમય સુધીમાં આ કામ પૂરું કરવું જોઈતું હતું પરંતુ કરી શક્યા નહીં કે કર્યું છે નહીં. તો આ પ્રકારની વાક્ય રચના હશે એનું પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મેશન કેમ થશે? તો આ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની એની વાક્ય રચના શું છે? ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે કેવી રીતે થશે? ધ વર્ક શુડ હેવ બીન completed by you by this time. તો અહીંયા તમારા દ્વારા આ કામ જે છે એ આ સમય સુધીમાં પૂર્ણ થઈ જવું જોઈતું હતું પરંતુ થયું નહીં. તો પરફેક્ટ ઓક્ઝિલરીની વાક્ય રચના જે છે એને પણ ટ્રાન્સફોર્મ કરી શકાય પેસિવ વોઇસમાં આ રીતે. હવે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં એક અલગ પ્રકારની વાક્ય રચના છે ને ટ્રાન્ઝિટિવ વર્બ ટુ ઓબ્જેક્ટ્સ, અને ગુજરાતીમાં દ્વિકર્મક ક્રિયાપદવાળી વાક્ય રચના એવું પણ કહેવાય છે. અને આ વાક્ય રચના એવી છે કે જેનું પેસિવ વોઇસમાં આપણે ટ્રાન્સફોર્મેશન કરીએ એ બે રીતે થઈ શકે છે. તો સમજીએ કઈ રીતે આ હોય છે. ધ પ્રિન્સિપાલ ગ્રાન્ટેડ મી ધ પરમિશન, એટલે કે આચાર્યશ્રીએ મને પરમિશન, છૂટ જે છે એ આપી. ગ્રાન્ટ એટલે મંજૂર કરવું અથવા તો આપવું. તો આચાર્યએ મને પરમિશન આપી
બરાબર, છૂટ આપી, પરવાનગી આપી, એવું આનું ગુજરાતી થાય છે. હવે અહીંયા જોઈએ તો આ વાક્યની અંદર દ્વિકર્મક ક્રિયાપદવાળી વાક્ય રચના એવું કહેવાય, એટલે બે કર્મ હોવા જોઈએ. તો એક આ અને એક આ, આમ બે કર્મ છે. તો બે રીતે આનું પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મેશન થશે. પેસિવ વોઇસ આપણે પહેલાં જે રીતે શીખા છીએ એ રીતે આ કયા કાળનું વાક્ય છે પહેલાં તો એ જોઈએ. ધ પ્રિન્સિપાલ ગ્રાન્ટેડ મી ધ પરમિશન. આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ પેસિવ વોઇસની વાક્ય રચના વોઝ, વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો હવે એ રીતે આપણે જોઈએ તો કેમ થશે? The permission was granted. હવે આનો ઉપયોગ કેવી રીતે અહીંયા થઈ જશે? ગ્રાન્ટેડ ટુ મી, અને વાક્ય રચના મુજબ જ કોના દ્વારા? બાય ધ પ્રિન્સિપાલ. તો આ રીતે એને એક રીતે વાક્ય રચના પેસિવમાં ફેરવી શકાશે કે ધ પરમિશન વોઝ ગ્રાન્ટેડ ટુ મી બાય ધ પ્રિન્સિપાલ. હવે બીજી કઈ રીત છે? બીજી કેવી રીતે થશે? તો બીજી રીતે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મેશન આનું એવું થશે કે આમાં બે કર્મ છે, એમાં પેલું જે કર્મ છે ને એને આ વાક્ય રચનામાં કર્તા બનાવી દેવાનું. એટલે કેવી રીતે થશે? આઈ વોઝ ગ્રાન્ટેડ ધ permission by the principal. તો દ્વિકર્મક ક્રિયાપદવાળી વાક્ય રચના અથવા તો ટ્રાન્ઝિટિવ વર્બ ટુ ઓબ્જેક્ટ્સ, આ પ્રકારની વાક્ય રચના પેસિવ વોઇસમાં હોય તો આ બંને રીતે એનું ટ્રાન્સફોર્મેશન થઈ શકે. બરાબર છે? એક્ટિવ વોઇસની વાક્ય રચના જો આવી હોય તો પેસિવ વોઇસમાં આ બંને રીતે આનું ટ્રાન્સફોર્મેશન થઈ શકે. આ ધ્યાનમાં રાખવાનું છે. કોઈ પણ રીતે તમે એક્ઝામમાં લખો એ સાચું પડશે. બરાબર છે? અથવા તો ક્યાંય પણ કોઈ બ્લેન્ક સ્પેસ આવતી હોય અથવા ઓપ્શન્સ આવતા હોય, કોઈ પણ જગ્યાએ ટૂંકમાં આ બંને રીતે પેસિવ વોઇસ જે છે એ આનું થઈ શકે ખરા. ટ્રાન્ઝિટિવ વર્બ ટુ ઓબ્જેક્ટ્સ. તો એક એક્ઝામ્પલ આપણે જોયું. બીજા થોડાક વાક્યો જે છે એને પણ સમજી લઈએ એટલે વધારે સ્પષ્ટ થઈ જાય. તો એક્ટિવ વોઇસનું વાક્ય આવું હોય કે ધ પોલીસ ઓફિસર ઇસ્યુડ મી ધ કન્ડક્ટ સર્ટિફિકેટ. એટલે પોલીસ અધિકારીએ મને કન્ડક્ટ સર્ટિફિકેટ, વર્તણૂકનું પ્રમાણપત્ર આપ્યું. તો હવે પેસિવ વોઇસમાં આને આપણે ફેરવશું તો પેલી રીતે કેમ થશે? કયો કાળ છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો ફોર્મેટ શું હશે? વોઝ, વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો પેલી જે રીત છે એમાં કઈ રીતે થશે? ધ conduct certificate was issued to me by the પોલીસ ઓફિસર. તો વોઝ, વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એ રીતે આપણે જો કરીએ જે શીખાતા આપણે, તો આ રીતે થશે ધ કન્ડક્ટ સર્ટિફિકેટ વોઝ ઇસ્યુડ ટુ મી બાય ધ પોલીસ ઓફિસર. આ પહેલી પદ્ધતિ થઈ. બીજી રીતે આપણે આને પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરીએ તો મેં તમને કીધું હતું એ પ્રમાણે પેલું જે કર્મ છે, આ બે કર્મ છે આમાં. બરાબર છે? તો આ પેલું જે કર્મ છે એને કર્તા બનાવી દેવાનું છે. એટલે કઈ રીતે થશે? આઈ વોઝ issued the conduct certificate I was issued the conduct certificate by the police officer. તો
આ બીજી સ્ટાઇલ થઈ, બીજી રીત થઈ, જેમાં આપણે પેલું જે કર્મ છે એને કર્તા બનાવી દઈએ છીએ. ફરી એક વખત જોઈ લઈએ આ વાક્ય કે ધ પોલીસ ઓફિસર ઇસ્યુડ મી ધ કંડક્ટ સર્ટિફિકેટ. પહેલી રીત, ધ કંડક્ટ સર્ટિફિકેટ વોઝ ઇસ્યુડ ટુ મી બાય ધ પોલીસ ઓફિસર. બીજી રીત, આઈ વોઝ ઇસ્યુડ ધ કંડક્ટ સર્ટિફિકેટ બાય ધ પોલીસ ઓફિસર. હજુ પણ એક વાક્યને આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરીએ આ પ્રકારનું છે. હવે થોડા વધારે વાક્યોની પ્રેક્ટિસ આપણે એટલા માટે કરીએ છીએ કે કોઈ વાક્ય રચના થોડીક અટપટી લાગતી હોય અથવા તો 2 કે 3 રીતે થતું હોય તો એના આપણે થોડા વધારે વાક્યો જે છે એની પ્રેક્ટિસ કરીએ તો વધારે સારી રીતે યાદ રહી શકે. એટલા માટે આપણે વધારે વાક્યોની પ્રેક્ટિસ કરીએ છીએ. તો પેસિવ વોઇસમાં આને પહેલી રીતે કેવી રીતે ફેરવી શકાશે? તો ધ મેનેજર ઓફર્ડ હિમ એ નાઇસ જોબ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, વોઝ વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો કઈ રીતે થશે? એ નાઇસ જોબ વોઝ ઓફર્ડ ટુ હિમ. ઓલા વાક્યોમાં મી જે હતું એ પેલું કર્મ હતું, આમાં હિમ છે પેલું કર્મ છે, આ બીજું છે. બરાબર છે? તો પહેલી સ્ટાઇલથી એ નાઇસ જોબ વોઝ ઓફર્ડ ટુ હિમ બાય ધ મેનેજર. બરાબર? સેકન્ડ સ્ટાઇલ, તો પહેલા નંબરનું જે કર્મ છે એને કર્તા બનાવી દો. તો હી વોઝ ઓફર્ડ એ નાઇસ જોબ. કોના દ્વારા? બાય ધ મેનેજર. તો આ છે દ્વિકર્મ ક્રિયાપદવાળી વાક્ય રચના અથવા તો ટ્રાન્ઝિટિવ વર્બ ટુ ઓબ્જેક્ટ્સ. આ એક્ઝામ્પલ એના ફરીથી જોઈ લઈએ. આ વાક્ય કે ધ મેનેજર ઓફર્ડ હિમ એ નાઇસ જોબ. તો મેનેજરે એને એક સારા જોબની ઓફર આપી. એ નાઇસ જોબ વોઝ ઓફર્ડ ટુ હિમ બાય ધ મેનેજર. પહેલી સ્ટાઇલ. સેકન્ડ સ્ટાઇલ, હી વોઝ ઓફર્ડ એ નાઇસ જોબ બાય ધ મેનેજર. એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે અલગ અલગ પદ્ધતિ અને અલગ અલગ રીત જે છે એ હવે આપણે શીખીએ છીએ. તો એમાં આપણે આગળ વધીએ પહેલાં એક નાનકડો એવો નિયમ સમજી લઈએ કે એક્ટિવ વોઇસના વાક્યમાં જો કોઈ જગ્યાએ પ્રિપોઝિશન, કોઈ પણ પ્રકારનું પ્રિપોઝિશન્સ, હવે આ પ્રિપોઝિશન્સ કયા કયા શબ્દોને કહી શકાય? ઇન, ઓન, ઓવર, અબોવ, બિલો, અંડર, આફ્ટર, બિફોર. there are so many prepositions in English grammar. તો આ બધા પ્રિપોઝિશન્સ જે છે એ એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં આવે તો એનું પેસિવ કરતી વખતે શું ધ્યાન રાખવાનું હોય છે? તો આને આપણે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરીએ તો કઈ રીતે થશે? ધ પુઅર મેન વોઝ laughed at by them. સમજવાનું આમાં એટલું જ છે કે એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં આ જે વર્બ છે એના પછી પ્રિપોઝિશનનો ઉપયોગ થયેલો છે. તો પેસિવ વોઇસની વાક્ય રચનામાં પણ વર્બ જે હશે એના પછી જ પ્રિપોઝિશન્સનો ઉપયોગ, કોઈ પણ પ્રિપોઝિશન હશે તો એનો ઉપયોગ થાય છે. બરાબર? આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજું એક એક્ઝામ્પલ આવી જ રીતે જોઈ લે કે they looked after the child. પેસિવાનું કેવી રીતે થશે? the child was looked after by them. તો અહીંયા પણ એ જ વાત સમજવાની છે કે they looked after the child. હવે આ જે છે એ પ્રિપોઝિશન છે. તો ધ ચાઇલ્ડ વોઝ લુકડ આફ્ટર, અહીંયા જે વર્બ છે એના પછી પ્રિપોઝિશનનો ઉપયોગ થયો છે. આમ તો લુક આફ્ટર એ આખો ફ્રેઝ જ છે પણ છતાં પ્રિપોઝિશન એમાં આવે છે એટલે એને ફ્રેઝ પ્રિપોઝિશન પણ કહી શકાય છે. તો જ્યાં એક્ટિવ વોઇસના વાક્યમાં પ્રિપોઝિશનનો જે શબ્દ પછી, જે વર્બ પછી ઉપયોગ થયેલો હોય, પેસિવ વોઇસના વાક્યમાં એ વર્બ પછી જ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે.
તો આ હતી એક નાનકડી એવી બાબત. હવે આપણે આગળ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. આ વાક્ય રચનાઓ જે છે એને પેસિવ વોઇસમાં કઈ રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય અને બીજી પણ કેટલીક અગત્યની જે બાબતો છે કે જે પેસિવ વોઇસમાં ટ્રાન્સફોર્મ કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવી પડે એ આપણે હવે આગળના વિડીયોમાં શીખીશું.